એક નારો લગાવીશ તો આપણને એક નારો લગાવજો. જય જોહર, જય જોહર. ચેતર ભાઈ તુમ આગે बढ़ो, चेतर भाई तुम आगे बढ़ो. हमारे साथ है, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे. जीतेंगे. खूब सरस संख्याમાં આજે પટવારી મુકામે આપણે બધા ભેગા થયા છે. અસામાજિક તત્વો જે સમાજનું રક્ષણ કરવાની હિત બોલે છે પણ એ સમાજના વિરુદ્ધ આજે કામ કરે છે. તમે જાતે જોવો છો અને સાંભળો છો. આ અસામાજિક તત્વ આપણા સમાજ માટે સારું નથી. એ બધા વેચાયેલા છે. તમને તમારું ઘર બચાવવાનું છે. હવે સમય આવી ગયું છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ગઈ છે. 26 તારીખે મતદાન છે. તો એ મતદાનમાં તમે ખૂબ બહુમતીથી વોટ આપો. આમ આદમી પાર્ટી ઝાડુ બહાડો એને બહુમતીથી જીતાડો. હું તો એવું કહું છું મારી બહેનો, તમે ખૂબ સરસ સંખ્યામાં આજે અહીંયા બેઠા છો. એમને બંગલા મળી ગયા છે આજે જે અહીંયા ડિસ્ટર્બ કરવા આવ્યા છે. પણ આ તો આપણા બાપ દાદાની પેઢી છે, કુદરત છે, આપણને એને હાચવાનું છે. આદિવાસી સમાજ ભગવાનની દેન છે. આદિવાસી સમાજનું રક્ષણ જરૂરી છે કેમ કે કુદરત બચાવવા માટે ભગવાને આપણને અહીંયા મોકલેલું છે. મોટા મોટા ઉદ્યોગપતિ આવીને ખાલી એમનું ઘર બનાવશે. એ લોકો અહીંયા ભારતમાં પણ નથી રહેવાના. એ લોકો વિદેશોમાં એની મિલકતો બનાવવાના છે આ બધું ડુંગર વેચીને. એ કોઈ તમારા માટે સારું નથી કરવાના કે તમારા છોકરા માટે કોઈ સ્કૂલ નથી બનાવવાના કે તમારા છોકરાઓને નોકરી નથી આપવાના કે તમારા છોકરાઓને કઈ વિદેશ નથી લઈ જવાના. એ ફક્ત એમનું કામ કરે છે. અને ભાજપ સરકારના મંત્રીઓ અને અહીંયાના દલાલો જે નેતાઓ છે એમનાથી મળેલા છે. એ સ્વાર્થી છે. એ તમારું નથી વિચારતા, એ ફક્ત પોતાનું વિચારે છે. તો સમય આવી ગયું છે. 26 તારીખે તમે મતદાન આપો, ઝાડુ બહાડો, એને વોટ આપો અને માનકા જિલ્લા પંચાયત અને તમામ 4 તાલુકા પંચાયતે